પબ્લિક અન્ડરસ્ટેન્ડિંગ ઓન ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય ઉપર ભારતની સૌથી મોટી 2 દિવસીય વિજ્ઞાન સંચાર પરિષદનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુજરાત સાયન્સ સિટી ખાતે પબ્લિક અન્ડરસ્ટેન્ડિંગ ઓન ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય ઉપર ભારતની સૌથી મોટી 2 દિવસીય વિજ્ઞાન સંચાર પરિષદનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી ભારતી અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના નિયામક શ્રી અનિલ ભારદ્વાજે 2 દિવસીય વિજ્ઞાન સંચાર પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો. ઉદ્ઘાટન સમારોહમાં ગુજકોસ્ટ ડિસેમ્બર ન્યૂઝલેટર ગુજકોસ્ટ ન્યૂઝનું અનાવરણ કરવામાં આવ્યું હતું તથા કોન્ફરન્સનું સોવેનિયર લોન્ચ કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ પ્રથમ દિવસે ઇસરોના વૈજ્ઞાનિક શ્રી સીપી શર્માનું મુખ્ય વ્યાખ્યાન અને લંડનથી પ્રોફેસર કાનન પુરસ્કાયસ્થનું વર્ચ્યુઅલ પ્લેનરી સેશન યોજાયું હતું. આ સિવાય વિવિધ મહત્વના વિષયો પર પેનલ ડિસ્કશન અને એક્સપર્ટ ટોક સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કોન્ફરન્સના પ્રારંભે શ્રીમતી પી ભારતીએ મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે આજની આ કોન્ફરન્સ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીની જાહેર સમજ વધારવામાં મહત્વની સાબિત થશે. તેમણે વધુમાં કહ્યું કે આપણે ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી 2025ની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે ક્વોન્ટમ ટેકનોલોજી એ 21મી સદીની નવી વૈજ્ઞાનિક ક્રાંતિ છે જે ઉભરતા ક્ષેત્રોમાં ટેકનોલોજીને નવો આકાર આપી રહી છે. અલ્ટ્રા ફાસ્ટ કમ્પ્યુટિંગ, અત્યંત સુરક્ષિત કોમ્યુનિકેશન સિસ્ટમ અને એડવાન્સ મટીરિયલ્સ જેવી ઉભરતી ટેકનોલોજીઓ માત્ર ગુજરાત કે ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે આપણને આર્થિક વૃદ્ધિ અને વ્યૂહાત્મક ક્ષમતામાં આગળ રાખશે. સચિવશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને ખાસ કરીને વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી વિભાગ છેલ્લા ઘણા વર્ષોથી યુવાનોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે સતત પ્રયત્નશીલ છે. ગુજકોસ્ટ જેવી સંસ્થાઓ દ્વારા આયોજિત આવા સેમિનારો વિજ્ઞાનને લેબોરેટરીથી સમાજ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજકોસ્ટને આ વર્ષે યુનેસ્કોના શૈક્ષણિક ભાગીદાર તરીકે ઓળખ મળવા બદલ તેમણે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી, જે એકેડેમિયા, ઉદ્યોગ અને સરકાર વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે એમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે ક્વોન્ટમ યુગ માટેની સજ્જતા ઉપર ભાર મૂકતા જણાવ્યું હતું કે આપણો ઉદ્દેશ્ય ક્વોન્ટમ વિજ્ઞાનને સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે સરળ અને પ્રેરણાદાયી બનાવવાનો છે. નેશનલ ક્વોન્ટમ મિશનના સહયોગથી આયોજિત આ પરિષદ દ્વારા આપણે ક્વોન્ટમ વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીમાં ભારતના રોડમેપને વધુ મજબૂત બનાવીશું અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ફાળો આપીશું. આ ક્વોન્ટમ વિજ્ઞાન સંચાર પરિષદના ઉદ્ઘાટન સમારોહમાં વિયેતનામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ઇન્ફોર્મેશનના પ્રોફેસર એન.ટી. લાન, નેપાળ એકેડમી ઓફ એસ.એન.ટીના પ્રોફેસર અંજના સિંઘ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ બેંગલુરુના પ્રોફેસર એમ. સાંઈબાબા અને ગુજકોસ્ટના પ્રિન્સિપલ સાયન્ટિફિક ઓફિસર ડોક્ટર પૂનમ ભાર્ગવ ઉપસ્થિત રહ્યા હતા. हमने एक 2 डे कॉन्फ्रेंस हमने कार्यक्रम को ऑर्गेनाइज किया है. इसमें वियतनाम, नेपाल से भी आया है और अदर ऑलमोस्ट 9 to 10 स्टेट से भी रिप्रेजेंटेटिव आए हैं. क्वांटम साइंस को अंडरस्टैंड करने का, फ्यूचर क्वांटम साइंस से कैसे अलग अलग सेक्टर, साइबर सिक्योरिटी, फाइनेंस, हेल्थ, अलग अलग सेक्टर्स में कैसे काम हो सकता है, एमर्जिंग सेक्टर्स में काम कैसे साइंस टेक्नोलॉजी को हम प्रोग्रेस कर सकते हैं, इसके हिसाब से डिलिब्रेशंस होगा. गुजकोस्ट ने बहुत अच्छा तरफ ऑर्गेनाइज किया है. थैंक यू. ये जो गवर्नमेंट का मिशन है उसको नेशनल क्वांटम मिशन बोलते हैं और ये गवर्नमेंट का इनिशिएटिव है कि हम लोग क्वांटम साइंस एंड टेक्नोलॉजी में भी इंडिया में विशेष तौर पर और तेज़ी से प्रगति करें. इसमें अगर देखेंगे तो वर्ल्ड में जो डेवलपमेंट्स हो रहे हैं उसमें भारत में भी प्रगति बहुत तेज़ी से हो रही है. इसमें कोई 1, 2, 3, 4 का बात नहीं कर सकते हम, क्योंकि ये ऐसी टेक्नोलॉजीज़ हैं जो कि विश्व में भी डेवलप की जा रही हैं और इंडिया में भी डेवलप हो रही हैं. ख़ास तौर पर इसरो में हम लोग स्पेस कम्युनिकेशंस, क्वांटम कम्युनिकेशन की बात कर रहे हैं, जिसमें कि हम सैटेलाइट टू ग्राउंड की बात करते हैं और उसको अगर हम लोग डेवलप कर लेंगे तो हमारे पास काफ़ी